પછી છેતરપિંડી સામે વફાદારીનો વીમો, એ આપણે ટેક્સ્ટબુકમાં આપેલા જ છે વીમાના પ્રકારો. એમાં આપણે જોવા કે વીમાના અનેક પ્રકારો છે જે વીમા કંપની આપણે વીમા પ્રીમિયમ ભરી છે એના બદલામાં આપણે વળતર તરીકે ચૂકવતી હોય છે. વીમાના પ્રકારોમાં જીવન વીમો આપણે સમજીએ. હવે જીવન વીમાના મુખ્ય બે પ્રકાર, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. મેં તમને કીધા તો પહેલા કે જીવન વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. શું કામ? તો કે આપણે વાહનનો વીમો ઉતરાવ્યો છે. વાહનનો વીમો આપણે ઉતરે ને, આપણે કાલે એક્ઝામ્પલ સમજ્યા હતા કે 5 લાખની કિંમતના વાહનનો આપણે 5 લાખનો વીમો ઉતરાવ્યો. 5 લાખનો વીમો ઉતરે પણ કારને નુકસાન થાય તો નુકસાન એને લાખ રૂપિયાનું થાય છે. તો એ કિંમત આપી શકાય કે નુકસાન વાહન લાખ રૂપિયાનું નુકસાન થાય. કોઈ માણસનો આપણે વીમો ઉતાર્યો છે તો માણસને કાંઈ આપત્તિ આવે છે, કાંઈ મુશ્કેલી આવે છે કે કાંઈ એકાદું અંગ ખોટું થાય છે તો અથવા આપણે એમ ન કહી શકીએ કે મારા હાથ પગના કિંમત આટલા રૂપિયા છે, લાખ રૂપિયાના મારા હાથ છે, 2 લાખના મારા પગ છે, મારું મોઢું 3 લાખનું, માથું 5 લાખનું, એવી કિંમત આપી શકાય નહીં. તો વીમાની રકમ કેમ નક્કી થાય? તો કે વ્યક્તિની પ્રીમિયમ ભરવાની ક્ષમતાને આધારે તે પોતાનું મૂલ્ય આપે છે. મારી કેપેસિટી છે કે 10 લાખ રૂપિયાનો વીમો ઉતરાવીશ તો એનું પ્રીમિયમ હું ભરી શકીશ. જો અમુક તો કરોડના પણ વીમા ઉતરાવે છે. શું કામ? તો કે એની પ્રીમિયમ ભરવાની ક્ષમતા વધારે હોય, એની આવક વધારે હોય, એટલે એ વધુ પ્રીમિયમ પણ ભરી શકે છે. ત્યારે પોતાની જિંદગીનું મૂલ્ય 1 કરોડ ગણતો હોય છે. 1 કરોડનું, 2 કરોડનું, 3 કરોડ, એવું પોતાની પ્રીમિયમ ભરવાની ક્ષમતાને આધારે વીમાની રકમ નક્કી થતી હોય. એમાં પહેલું આપણે જોઈએ જિંદગીનો વીમો. જિંદગીનો વીમો એટલે તને આપણે ખબર જ છે કે જિંદગીનો વીમો જ્યારે કોઈ માણસ કે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવે છે. ત્યારે તો કે જે વ્યક્તિનો વીમો ઉતાર્યો હોય એ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવે છે. જિંદગીના વીમામાં વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એનું રકમ ચૂકવવામાં આવતી હોય છે. તો કે જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે છે અથવા વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. તમને અર્થ પૂછાઈ શકે કે જિંદગીનો વીમો એટલે શું? ફરીથી એકવાર, જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપનીએ નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહે છે. વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એને વારસદારને વીમાની રકમ આપવા માટે વીમા કંપની બંધાયેલી હોય તેવા કરારને જિંદગીનો વીમો કહે છે. વીમો ઉતારનાર વ્યક્તિ શું કરે છે? તો કે નક્કી કરેલા પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે અથવા તો આજીવન કરે. જ્યારે તમે વીમો ઉતારો ને ત્યારે તમને કહેવામાં આવે કે તમારે આ વીમાનું પ્રીમિયમ 25 વર્ષ ભરવાનું છે, 30 વર્ષ ભરવાનું છે, 10 વર્ષ ભરવાનું છે કે આજીવન, જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી પ્રીમિયમ ભરવાનું હોય. એવી અલગ અલગ પોલિસી હોય. તમે કઈ પોલિસી લીધી એના આધારે પ્રીમિયમ ભરવાનું હોય છે. જિંદગી કેવી છે? અમૂલ્ય છે. એનું કોઈ મૂલ્ય આપી શકાતું નથી. હું એમનું કોઈ બાર મૂલ્ય 10 લાખ રૂપિયા છે. આપણે વાહન હોય તો કહી શકીએ, આપણી પાસે કાર ઉભી તો મૂલ્ય કહી શકીએ એ કાર 5 લાખ રૂપિયાની છે. મકાન છે તો મકાન એમ કહે કે આ મકાન 1 કરોડનું છે, 2 કરોડનું છે કે 50 લાખનું, એનું મૂલ્ય આપી શકાય. જ્યારે માણસ જિંદગીનું કોઈ મૂલ્ય આપી શકાતું નથી. વીમો ઉતારનાર પોતાના જિંદગીનું મૂલ્ય જે આપે તે, અને એ કેવી રીતના કે તો કે પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાને આધારે વીમાની રકમ નક્કી કરે છે. આમ અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી. વ્યક્તિનું મૃત્યુ સમયે જો કોઈ કારણ શંકાસ્પદ ન હોય તો વીમા પોલિસીની પૂરી રકમ ચૂકવવા વીમા કંપની બંધાયેલી હોય. તો કે જ્યારે એને વીમાની રકમ મળે ત્યારે એમાં કારણ
હયાતીનો વીમો એટલે માણસ મૃત્યુ નથી પામ્યો, જીવતો હોય અથવા અમુક ઉંમર એને નક્કી કરી હોય કે એ વીમો તમારો 60 વર્ષે પાકશે, એટલે કે તમે 60 વર્ષના છો ત્યારે એ વીમો પાકે. 60 વર્ષ પહેલા જો તમે મૃત્યુ પામો તો એ રકમ તમારા વારસદારને ચૂકવવામાં આવે. જ્યારે મૃત્યુ પામો તરત વારસદારને એ પૂરેપૂરી રકમ વીમાની મળતી હોય છે. અને 60 વર્ષ સુધીમાં જો તમે મૃત્યુ ન પામો તો તમને એ વીમાની રકમ મળે છે. એટલે કે વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલા જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી વીમાની રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે તેવા કરારને હયાતીનો વીમો કહે છે. એટલે નક્કી કરેલી મુદતે જો મૃત્યુ ન પામે તો જે તે વ્યક્તિને અથવા તો તેની અગાઉ જો મૃત્યુ પામે તો એના વારસદારને એ રકમ ચૂકવવા માટે વીમા કંપની બંધાયેલી હોય છે. એવું કરાર કરે તેને હયાતીનો વીમો કહે છે. આ વચનના બદલામાં અવેજ તરીકે વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલી વીમા મુદત સુધી ભરે છે. એટલે કે જેટલી મુદત તમે નક્કી કરી હોય છે એટલો સમય ભરવાની, એટલા સમય સુધી વીમા પ્રીમિયમની રકમ વ્યક્તિ ભરે છે. પછી હવે આવે છે સામાન્ય વીમા. સામાન્ય વીમામાં આપણે જોયું માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. માલની હેરફેરના વીમામાં આપણે જોઈએ તો કે માલની હેરફેરના વીમામાં 3 વીમા કહે કે માલની હેરફેર માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ રહે છે. એટલા માટે માલની હેરફેરનો વીમો ઉતારવામાં આવતો હોય. એમાં દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો એટલે કે રેલવે અથવા રસ્તા વીમા. એટલે રેલવે માર્ગે હેરફેર કરતા હોય કે રસ્તા ઉપર માલની હેરફેર કરતા હોય તો એનો વીમો લેવામાં આવે છે. દરિયાઈ વીમામાં તો કે પહેલાના સમયમાં આપણે કહું મોટાભાગની વસ્તુઓની હેરફેર દરિયાઈ માર્ગે થતી હતી. દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ કેવું હોય છે વિલંબકારી અને જોખમી હોય છે. દરિયાઈ માર્ગે વસ્તુ પહોંચતા વાર લાગે છે અને દરિયાઈ આફત આવવાનું પણ જોખમ રહેલું હોય છે. 18મી સદી પહેલા મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. આથી વીમાના આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. ઘણા વર્ષોથી આપણે ખબર છે કે આપણે ભણવામાં પણ આવે દરિયાઈ માર્ગે માલની હેરફેર કરવામાં આવતી હતી. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી. અંડરલાઈન કરી લેજો, ટેક્સ્ટ બુક તમારે ખુલ્લી રાખવાની, અંડરલાઈન કરજો. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરી. લોઇડ્સ ઓફ લંડન. આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. પછી બીજું આવે છે હવાઈ માર્ગ. આપણે ખબર છે હવાઈ માર્ગે માલ મોકલવાનું ખૂબ મોંઘું હોય છે. એ કારણ કે વધારે ખર્ચાળ અને જોખમી હોય છે. 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ. હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ કેવો છે ખર્ચાળ અને જોખમી હોય છે. કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડવા માટે વધુ નાણાં ખર્ચવા પડતા હોય, ખૂબ ખર્ચાળ છે. અને બીજું તો કે હવાઈ માર્ગે વજનમાં હલકી વસ્તુની જ હેરફેર થઈ શકે છે. વધુ વજનવાળી વસ્તુની હેરફેર થઈ શકતી નથી. એટલે ઓછા વજનવાળી અને પાછી કેવી વસ્તુની હેરફેર થાય કે કિંમતી વસ્તુની જ હેરફેર થાય, કારણ કે એના પ્રીમિયમના દર કેવા હોય છે ઊંચા હોય છે. આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનવાળીની હેરફેર થાય છે. દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીએ હવા વીમા પ્રીમિયમના દર કેવા હોય છે ઊંચા હોય છે. દરિયાઈ અને માર્ગ વીમા કરતા હવાઈ વીમાના પ્રીમિયમના દર ઊંચા હોય છે. તમને એક માર્કમાં પૂછી શકે કયા વીમામાં પ્રીમિયમના દર ઊંચા હોય તો કે હવાઈ વીમામાં પ્રીમિયમના દર ઊંચા હોય છે. પછી હવે આવે છે માર્ગ વીમો. એમાં રસ્તો વીમો અથવા તો રેલવે વીમો. માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય છે, કારણ કે રસ્તા ઉપર પણ માલની હેરફેર થતી હોય, પછી રેલવે ટ્રેન દ્વારા પણ માલની હેરફેર થતી હોય છે. વાહન
જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરમાં ખાસ કરીને કેવા જોખમો ઉદ્ભવે તો કે ચોરી, લૂંટફાટ, અકસ્માતથી નુકસાન વગેરે જેવા જોખમો ઉદ્ભવતા હોય છે અને આ જોખમોની સામે રક્ષણ મેળવવા માટે માર્ગ વીમો લેવામાં આવે છે. એટલે ચોરી, લૂંટફાટ, અકસ્માત જેવા જોખમો સામે રક્ષણ મેળવવા માટે માર્ગ વીમો લેવામાં આવતા હોય છે. માર્ગ ઉપર એટલે કે રેલવે માર્ગ ઉપર કે રસ્તા માર્ગ ઉપર જે માલની હેરફેર થાય છે એના માટે માર્ગ વીમો લેવામાં આવે છે અને નુકસાન સામે વળતર મેળવવા માટે. પછી હવે આવે છે આગનો વીમો. આગનો વીમો તો કે આગના વીમામાં તો કે ચોક્કસ રીતે જો કોઈ આગ લાગી હોય અને માલને નુકસાન થાય તો એનું વળતર વીમા કંપની ચૂકવે છે. જો જાણી જોઈને કોઈ આગ લગાડી દે, ગોડાઉનમાં જાણી જોઈને આગ લગાડી દે તો વીમા કંપની રકમ ચૂકવતી નથી. એટલે આગળ આપણે કારણ શંકાસ્પદ ન હોય તો જ વીમા કંપની વળતરની રકમ ચૂકવે છે. તો કે આગના વીમામાં તો કે માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા તો અંશતઃ નુકસાન થાય અને તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમના અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે છે. તમે પ્રીમિયમ ભરો છો, તમે જ્યારે કરાર કરો છો ત્યારે પ્રીમિયમની રકમ નક્કી કરો છો, પ્રીમિયમના અવેજના બદલામાં વીમા કંપની એ વળતર ચૂકવે તેને આગનો વીમો કહે છે. સંપૂર્ણ નાશ પામે કે અંશતઃ એની ગણતરી કરી અને વીમા રકમ મળતી હોય છે. આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. વીમા યોગ્ય હિત એટલે તમને ખબર હોય કોઈ પણ વીમા વસ્તુમાં વીમા માલિકનું યોગ્ય હિત જળવાવું જોઈએ. આપણે ઉદાહરણ લીધું તો કે મકાન માલિકનું મકાનમાં વીમા યોગ્ય હિત હોય, જ્યારે ભાડુઆતનું વીમા યોગ્ય હિત ન હોય. ત્યારે આપણે આગળ ડિટેલમાં સમજાતા એટલે કે આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. કારણ કે જ્યાં સુધી આગ ન લાગે ત્યાં સુધી જ વીમો લેનારને ફાયદો હોય છે. વીમો ઉતારતી વખતે તેમજ માલ મિલકતને આગની નુકસાન થવા થાય ત્યારે વીમાદારના માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. જ્યારે માલનો વીમો ઉતરાવો છો ત્યારે વીમા યોગ્ય હિતનો અમલ થવો જોઈએ. પછી આવે છે અન્ય વીમા. જે હવે અન્ય વીમા જોઈએ ત્યારે હાલના સમયમાં અનેક પ્રકારના વીમા ઉતારવામાં આવે છે. વાહનનો વીમો હોય, મકાનનો વીમો હોય, સ્વાસ્થ્યનો વીમો હોય, કામદારનો વીમો, સમૂહમાં જ્યારે શ્રમિકો કામ કરે છે એનો પણ વીમો ઉતારવામાં આવે છે. આપણે જોઈએ ટ્રાફિક પક્ષનો પણ વીમો ઉતારવામાં આવે છે. જ્યારે અકસ્માત થાય ત્યારે સામેવાળી વ્યક્તિને પણ વીમાની રકમ મળે એવો પણ વીમો એ ટ્રાફિક પક્ષનો વીમો કહેવામાં આવે. હવે આપણે જોઈએ અન્ય વીમામાં તો કે વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે વીમાના અનેક નવા પ્રકારો પણ અસ્તિત્વમાં આવ્યા. જેમ કે ગાયકને તેના ગળાના સૂર માટેનો વિશિષ્ટ વીમો. ગાયક હોય તો એ પોતે ગાય છે, કારણ કે એની આવક એ જ છે ગાય અને પોતે કમાણી કરતા હોય એમાંથી જ કમાતો હોય. એટલે ગાયક શું કરે, પોતાના અવાજનો વીમો, સૂરનો વીમો ઉતરાવે છે. એટલે ક્યારેય પણ એ ગળું બંધ થઈ જાય તો ગાવાનું શક્ય ન બને ત્યારે એની વીમાની રકમ મળી શકે. નર્તકી હોય તો પોતાના અંગ ઉપાંગોનો વીમો ઉતારે, કારણ કે એને નર્તકીનો મુખ્ય આવક શેમાંથી મેળવતી હોય તો કે ડાન્સ કરી, નાચી અને નર્તકીનું મુખ્ય કાર્ય એ હોય છે. તો એ પોતાના અંગોનો વીમો ઉતારે, અંગ ઉપાંગોનો વીમો ઉતરાવે. જ્યાંથી એને અંગો કામ કરતા બંધ થઈ જાય ત્યારે વીમા કંપની એને વળતર આપે. તો કે ગાયકને તેના ગળામાંથી સૂર માટેનો વિશિષ્ટ વીમો. વાહનોના વપરાશથી અન્યને થતા નુકસાનનો વળતર એટલે કે ત્રાહિત પક્ષનો વીમો. જ્યારે વાહનોના નુકસાન વપરાશ કરી ત્યારે અન્ય વ્યક્તિને એનાથી નુકસાન થાય તો એ ત્રાહિત પક્ષનો વીમો કહેવાય. એટલે કે થર્ડ પાર્ટી વીમો. તમે ટીવીમાં ઘણી વખત જાહેરાત જોતા હોય કે થર્ડ પાર્ટીનો પણ વીમો ઉતરાવો. કામદાર વળતરનો વીમો. કામદારને ચોક્કસ વળતર મળશે એવો વીમો પણ ઉતારવામાં આવે છે. પછી શ્રમિકો માટેનો પણ વીમો હોય. વિદ્યાર્થી સમૂહને થતા લાભ અને સામાજિક નુકસાન વળતરનો વીમો. ડાક્ટરી સેવાનો વીમો એટલે કે આપણે જે મેડિક્લેમ ઉતારીએ છીએ. ધંધો બંધ રહેવાથી નફામાં થતા નુકસાન માટેનો પણ વીમો. કર્મચારીઓ દ્વારા થતા છેતરપિંડી માટે માલિકો તથા
માલિકો માટે નુકસાન વળતરનો વીમો, રમતગમતની સ્પર્ધા કુદરતી કે અકુદરતી પરિબળોને કારણે સર્જી ન શકાય તો એને મુલતવી રાખવી પડે તો તેથી નુકસાન અંગેનો વીમો વગેરે પ્રકારના વીમાઓ અસ્તિત્વમાં આવે છે. એટલે કે રમતગમતની સ્પર્ધાઓ અમુક સમય માટે મુલતવી રાખવા, અમુક કારણોસર એ મુલતવી રહે તો એના ખેલાડીઓને એ વળતર પણ આપવામાં આવતો, એનો પણ વીમો એને ઉતરાવેલો હોય છે. વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ ખર્ચ કરવો પડે છે. વીમો ઉતારનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવા વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો કહે છે. એટલે કે સ્વાસ્થ્યનો વીમો એટલે કે મેડિક્લેમ. જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે હોસ્પિટલનો ખર્ચ વીમા કંપની ચૂકવતી હોય છે. કે આપણે ઘણી વખત સ્વાસ્થ્યનો વીમો મોટા ભાગના વ્યક્તિઓના સ્વાસ્થ્યના વીમા હાલની તકમાં ઉતરાવેલા હોય, કારણ કે હાલના સમયમાં શરીરનો કોઈ ભરોસો નથી. વાતાવરણ પણ દિવસે દિવસે ચેન્જ થવાને કારણે બીમાર થવાની શક્યતાઓ વધતી જાય. એટલે સ્વાસ્થ્યના વીમામાં એટલે કે વીમો ઉતારનાર વ્યક્તિને તેની નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમની રકમમાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરે તેવી વીમા પોલિસી